જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલે રાજપારડી ખાતેથી જન આક્રોશ પદયાત્રા ચૈતર વસાવા દ્વારા કાઢવામાં આવી હતી। ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટ, ખરાબ રોડ, જીએમડીસીમાંથી નીકળતા ખરાબ પાણીને લઈ આ વિરોધ નોંધાવ્યો છે। ચૈતર વસાવા દ્વારા રાજપારડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે જઈ પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવશે। આજે જે રીતે ભરૂચ જિલ્લામાં બેફામ રીતે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, સિલિકાના પ્લાન્ટો ચાલે છે, રેતી કરસરો ચાલે છે, કોરી કરસરો ચાલે છે, જેના કારણે આ બેફામ બનેલા ઓવરલોડ ભરીને જતા ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થાય છે। હમણાં અઠવાડિયા પહેલા સુમિત વસાવા કરીને યુવાન ટીઆરબી ને અડફેટે લઈને એમને ટ્રક દ્વારા કચડી નાખવામાં આવ્યા। ગઈકાલે સાંજે જ અમે જ્યાં ઊભા છે ત્યાં એક વિક્રમ વસાવા કરીને યુવાનને પણ રોડ ક્રોસ કરતી વખતે એક ટ્રક ચાલકે અડફેટે લઈને મરણ કરીને જતા રહ્યા છે। ત્યારે આટલી બધી બેરોકટોક જે આ માફિયા, રેતી માફિયા, ભૂ માફિયાની જે આ વિસ્તારોમાં ઇનલીગલી જે ધંધાઓ ચાલે છે, અમે અગાઉ રેલીઓ કરી, આવેદનપત્ર આપ્યા, છતાં તંત્ર અને વહીવટી ખાણ ખનીજ વિભાગ હોય, કલેક્ટર શ્રી હોય, પ્રાંત હોય, એમના પેટનું પાણી નથી હલતું।